અહીંયા અમે ફરિયાદ કરવા આવેલ છીએ અને જે આરોપી છે એમને અહીંયા પીઆઈની ઓફિસમાં શાંતિથી સોફાવાળી સીટમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીંયા શાંતિથી સોફાવાળી સીટમાં બેઠા છે અને અમે આરોપી જે અમારા પીડિત છે એ લોકો અહીંયા જેમ તેમ ફરી રહ્યા છે। અહીંયા એ આ રીતે પીડિતા આ રીતે બેઠી છે, આ રીતે પીડિતા બેઠી છે। 6 વાગ્યાથી લઈને અમે અત્યારે રાતના 12 વાગ્યા છે, અમે આ રીતે રખડી રહ્યા છીએ। અહીંયા સરખો જવાબદારી મળતો, અહીંયા નાના છોકરાઓ ભૂખ્યાને તરસ્યા 6 વાગ્યાના છે। આ જોઈ લો તમે, આ નાના છોકરાઓ છે, આ બધું જ પબ્લિક। હાલ શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લોકો ભોળાદેવની ભક્તિ કરવા માટે મંદિરે જતા હોય છે, પરંતુ ભોળાદેવની ભક્તિ કરવા માટે જ્યારે એક યુવતી તેની નાની બહેન સાથે જાય છે ત્યારે મંદિરમાં હાજર મહિલા કહે છે કે તમે તો નીચી જાતિના છો અને મંદિરમાં પ્રવેશવા દેતા નથી। મામલો ગરમાય છે, પોલીસને જાણ કરવામાં આવે છે અને જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે પણ યુવતી કહે છે કે તેઓ ફરિયાદી છે, છતાં પોલીસ સ્ટેશનમાં રજડી રહ્યા છે અને આરોપીઓ છે તેને એસી ચેમ્બરમાં સોફા પર બેસાડવામાં આવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જે ભગવાનના દરબારમાં કોઈ ઊંચ નીચ નથી હોતી, તે જ ભોળાદેવના મંદિરમાં મહેસાણાના કેટલાક લોકોએ જાતિવાદીનું ઝેર ઘોળ્યું હોય તેવો કાટ સર્જાયો છે। પવિત્ર શ્રાવણ માસમાં ગામના શિવ મંદિરે મહાદેવના દર્શન અને પૂજા કરવા પહોંચેલા દલિત પરિવારની 2 દીકરીઓને મંદિરમાં જતા અટકાવવામાં આવે છે। ફરિયાદીના જણાવ્યા મુજબ તેની નાની બહેન સાથે મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી, ત્યારે ત્યાં હાજર પિંકીબેન ઉપાધ્યાય અને તેમની પુત્રીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો, જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા હતા અને વાત આટલેથી ન અટકી અને પિંકીબેને તેમના પતિ કૌશલ ઉપાધ્યાયને મંદિરે બોલાવ્યા હતા અને ત્યારબાદ ઝપાઝપી થઈ હતી। તે દરમિયાન જે તેમના પતિ ત્યાં આવ્યા હતા ત્યારે તેમની સાથે અડબલા પણ કર્યા હતા અને જ્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાના પણ આરોપ લાગ્યા છે। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને ફરિયાદીનું શું કહેવું છે તે સાંભળીએ। હું અમલેસન સ્ટેશનની રહેવાસી છું। મારું નામ સોલંકી સૃષ્ટિ ધીરજકુમાર છે। મારી નાની બહેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી। અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાતે એસસી કેટેગરીના છો તો તમારે મંદિરમાં ના જવાય। તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે, તમે મને એનું પ્રૂફ કરી અને આપો। તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના। તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા। મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા। તો મેં એમનો વિડીયો બનાવવા લાગી। તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી। એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવાવાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ। તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું। તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા। મને અહીંયા નખ વગાડે છે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા। તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી, તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે। પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા। એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા। અને મારા મા બાપ નથી, મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે, હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું, મારા પિતા નથી। તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી। પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો।
પછી એના ખુદ એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલા મને ધમકી આલીને પછી એમ કે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી. અહીંયા જુઓ એનું ફરિયાદીનો આરોપ છે કે જ્યારે તેઓ મંદિરે ગયા હતા ત્યારે ત્યાં હાજર મહિલાએ તેમની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેમણે મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું. ત્યારે તેમનો મોબાઈલ ફોન પણ ત્યાં એમના હાથમાંથી ખેંચી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને જોડે મારામારી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે તેમના પતિને બોલાવ્યા હતા અને તેમના પતિએ પણ તેમના સાથે મારામારી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હોવાના પણ આરોપ લાગ્યા છે. તો બીજી બાજુ જ્યારે આ સમગ્ર મામલો થયો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો જ્યારે મંદિરે પહોંચ્યો ત્યારે ફરિયાદી અને આરોપી બંનેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરિયાદીનું કહેવું છે કે તેઓ 6 વાગ્યાના પોલીસ સ્ટેશને આવ્યા હતા અને રાતના 12 વાગ્યા સુધી કોઈ કાર્યવાહી ન થઈ અને માત્ર તેઓ પોલીસ સ્ટેશનમાં રજડતા રહ્યા. જ્યારે આરોપીઓ છે તેમને એસી ચેમ્બરમાં સોફામાં બેસાડવામાં આવ્યા હતા અને તેને જ લઈને પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. તો બીજી બાજુ જે આરોપી પક્ષ છે તેમણે પણ ફરિયાદ નોંધાવી છે કે તેમને પણ મારામારી કરી હતી અને મંદિરમાં જે પ્રવેશતા બાબતે જે બોલાચાલી થઈ હતી તેને લઈને યુવતી અને તેની નાની બહેન સામે પણ ફરિયાદ નોંધાવી છે. અને હાલ જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને મહેસાણામાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. હવે પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ કરશે અને આ સમગ્ર મામલામાં શું હકીકત હતું તે સામે આવશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.